ભાવનગર શહેરના ફુલસર કર્મચારી નગર વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ફાયરિંગ સુધીની ઘટના સર્જાઈ હતી। શેરીમાં મોટરસાયકલ સ્પીડમાં દોડાવવાની બાબતે સમજાવવા ગયેલ એક્સ આર્મી મેન નયનસિંહ ડોડિયા અને સામે પક્ષ વચ્ચે વાદ વિવાદ ઉગ્ર બનતા મોડી રાત્રે ઝઘડો થયો હતો। તો આ ઝઘડા દરમિયાન નયનસિંહ ડોડિયાએ હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ઘટનાને પગલે એક્સ આર્મી મેન દ્વારા બોરતળાવ પોલીસે સામે પક્ષના 6 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે, જ્યારે સામે પક્ષના ધ્રુવરાજસિંહ જાડેજાએ ફાયરિંગ કરનાર એક્સ આર્મી મેન સહિત 2 સામે ફરિયાદ દાખલ કરી દીધી છે। બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ રાતોરાત ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને હાલમાં બોરતળાવ પોલીસ દ્વારા બંને પક્ષની ફરિયાદને આધારે આગળની તપાસ ચાલુ છે। ગાડી ફાસ હાંકવાના બાને ઘરે બપોર વચમાં પીધેલી હાલતમાં ઘરે આવ્યો હતો અને બૈરા હતા ને તે મન ફાવે એવી ગાળો બોલીને વિયો ગયો હતો। પછી રાતે અમે ઘરે આવ્યા તો પપ્પાને ફોનમાં એવી મન ફાવે એવી ગાયરું દીધી ને આ ને તેન। પછી અમે એના ઘરે ગયા પૂછવાને આ ને તેન, તેમાં જરીક બાંધણ થઈ ગઈ ને અમે બધા બાંધ્યા। પછી એને એની રિવોલ્વર કાઢી, એ પોતે એક્સ આર્મી છે। શું એને એનું નામ લગભગ નરેન્દ્રસિંહ કે ના નામ નથી ખબર એનું પાકું મને, નયનસિંહ ડોડિયા। પછી એને રિવોલ્વર કાઢીને મારી સામે એકવાર રિવોલ્વર રાખી, બીવડાયો પહેલાં। પછી એને મને ફાયરિંગ કર્યું તો એ મિસ ફાયરિંગ થયું। પછી બીજું ફાયરિંગ ઘડીક એને રહીને ગાળો બાળો બોલીને પછી મન ફાવે એવું કરીને પછી પાછું હવામાં ફાયરિંગ કર્યું। બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયેલ અને તેમાં આ નયનસિંહ ડોડિયા પોતાની જે હથિયાર હતું તેનાથી હવામાં ફાયરિંગ કરેલા છે। આ અનુસંધાને ક્રોસમાં જે છે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ તેમજ રાયોટિંગનો ગુનો દાખલ થયેલા છે અને આ કામમાં બંને ફરિયાદમાં જણાવેલ તમામ જે આરોપીઓને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે।